હેલો મિત્રો, કેમ છો? આજે આપણે સીપીસી એટલે કે સિવિલ પ્રોસિજર કોડ વિષય ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છે. આજનો આપણો પ્રશ્ન છે, પક્ષ નિવેદન એટલે શું? પક્ષ નિવેદનની અંદર કઈ કઈ વિગતો આવે છે? પક્ષ નિવેદનમાં ક્યારે ક્યારે સુધારો થાય, ક્યારે ક્યારે સુધારો ન થાય? તો આખો લાંબો સવાલ છે, ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયો છે, તો આજે આપણે એને અભિપ્રાય આપીશું. આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય છે કે પક્ષ નિવેદન એટલે શું, એની વિગતો જણાવો. તો તમારે ફક્ત વિગત જ જણાવવાની છે, સુધારો લખવાની કોઈ જરૂરિયાત નથી. પછી ઘણી વખત એવું પણ પૂછાય કે પક્ષ નિવેદન એટલે શું, તેમાં ક્યારે ક્યારે સુધારો થાય, તો વિગત દર્શાવવાની કંઈ જરૂરિયાત નથી, સીધા સુધારાની આપણે વાત કરવાની રહી. આજે બંને સવાલ આપણે એક જ સવાલની અંદર જોઈ લેવાનો રહેશે. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલે સવાલ પૂછાય એટલે તમારે આપણા ફોર્મેટ મુજબ સૌથી પહેલે પ્રસ્તાવના સમજાવવાની છે તમારે 5 થી 7 લીટીમાં. ત્યાર પછી બીજો મુદ્દો બનાવવાનો, પક્ષ નિવેદન એટલે શું, અને એક ઉદાહરણ આપીને સમજાવી દેવાનું પક્ષ નિવેદન શું છે. ત્યાર પછી આપણે લખીશું પક્ષ નિવેદનની વિગતો. તો વિગતો આપણે વિસ્તારથી સમજાવવાની. સાથે સાથે પક્ષ નિવેદન તૈયાર કરતી વખતે જે નિયમો છે તે પણ તમારે ધ્યાનમાં રાખવાના, એ પણ તમારે સમજાવવાના છે. ત્યાર પછી સમજાવવાનું છે કે પક્ષ નિવેદનની અંદર ક્યારે ક્યારે સુધારો થાય, ક્યારે ક્યારે સુધારો ન થાય. તો બંને પોઈન્ટ બનાવવાના છે. પછી એક કેસ સમજાવવાનો છે અને છેલ્લે તમારે સમાપન લખી રાખવાનું રહેશે. તો આ રીતે તમારા ફોર્મેટ મુજબ વિસ્તારથી આન્સર સમજાવવાનું છે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે પક્ષ નિવેદનની પ્રસ્તાવનાની વાત કરીએ. 5 થી 7 લીટીમાં શું લખવાનું આવે. તો જ્યારે બી કોઈ તકરાર થાય, સિવિલ મેટરની તકરાર થાય, ત્યારે બે વ્યક્તિઓ હોય, એક વાદી હોય અને પ્રતિવાદી હોય. તો એ વાદી કઈ રીતે પોતાનો પક્ષ રજૂ કરે અને પ્રતિવાદી પોતાનો કઈ રીતે પક્ષ રજૂ કરે, એ અંગેની તમામ વાત, એટલે કે પક્ષ નિવેદન જેના નિયમો આપેલા છે કેવી રીતે તૈયાર કરવાનું, એની તમામ વાત ઓર્ડર નંબર 6ની અંદર આપણને જોવા મળે છે. ઓર્ડર નંબર 1, 2, 3, 4, 5, પછી ઓર્ડર નંબર કયો 6 નંબર. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ઓર્ડર નંબર 6ની અંદર વાદી અને પ્રતિવાદી જ્યારે પોતાનો પક્ષ મૂકતો હોય તો એના કયા નિયમો છે, કઈ રીતે પક્ષ મૂકી શકાય, એ અરજી કેવી રીતે ટાઈપ કરવાની અને જવાબ કેવી રીતે ટાઈપ કરવાનો, એ અંગેની વાત સેક્શન ઓર્ડર નંબર 6ની અંદર કરવામાં આવેલ છે. સેક્શનની પણ શું છે, ઓર્ડર નંબર 6ની અંદર વાત કરેલ છે. તો પક્ષ નિવેદન કેવી રીતે તૈયાર કરવું, એની અંદર કયા કયા નિયમો લાગુ પડે, એ અંગેની તમામ ચર્ચા, એમાં સુધારો ક્યારે થાય, ફેરફાર ક્યારે થાય, એ અંગેની તમામ ચર્ચા આપણને ક્યાં જોવા મળે છે, તો સીપીસી કાયદાની અંદર ઓર્ડર નંબર 6ની અંદર જોવા મળે છે, જેની ચર્ચા નીચે મુજબ છે. સાથે સાથ જ્યારે પક્ષ નિવેદનની અંદર સુધારો કરવો હોય, ફેરફાર કરવો હોય, તો રૂલ નંબર 16 અને 17નો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો ઘણા બધા રૂલ્સ આપેલા છે. એક જ ઓર્ડરની અંદર લગભગ 15 થી 16 જેટલા રૂલ્સ હોય, તો એની વાત તમારે અહીંયા લખી દેવાની રહી છે. તો આપણે લખી દેવાનું સીપીસી કાયદાની અંદર જ્યારે વાદી અને પ્રતિવાદી પોતાનો પક્ષ રજૂ કરે છે, તો પક્ષ રજૂ કરવાના નિયમો, એ પક્ષની અંદર શું લખી શકાય, કઈ કઈ વિગતો લખી શકાય, કઈ કઈ હકીકતો લખી શકાય, કેવી રીતે રજૂ કરી શકાય, એના આખા નિયમો ક્યાં આપેલા છે, ઓર્ડર નંબર 6ને અંદર આપવામાં આવેલ છે. તો તેને શું કહેવામાં આવશે, તમારું પક્ષ નિવેદન. એની ચર્ચા નીચે મુજબ છે. આ રીતે તમારે લખી દેવાનું. સાથે સાથે બીજું લખી દેવાનું કે પક્ષ નિવેદનમાં ફેરફાર કયો હતો, ઓર્ડર નંબર 16માં રૂલ્સ નંબર 16 આવશે. અને જો તેમાં સુધારો કરવો હોય તો ઓર્ડર નંબર 6ની અંદર રૂલ્સ નંબર 17માં આપણને શું જોવા મળશે, સુધારો કરવાની નિયમો જોવા મળે છે, કે ક્યારે ક્યારે સુધારો થાય, ક્યારે ક્યારે ન થાય. તો એ અંગેની તમામ વાત આપણને જોવા મળે. આવું પ્રસ્તાવનાની અંદર તમારે ફ્રેમ કરવાનું રહે છે. ઓકે. ત્યાર પછી આપણે સમજાવવાનું છે કે પક્ષ નિવેદન એટલે શું, અને એક ઉદાહરણ તમારે સમજાવવાનું. ચાલો તો લખીએ પક્ષ નિવેદન એટલે શું. તો ઓર્ડર નંબર 6ની અંદર પક્ષ નિવેદનની વાત કરવામાં આવેલી છે, જે આપણે પ્રસ્તાવનામાં લખી ગયા. તો રજૂઆત કરીએ કે પક્ષ નિવેદન એટલે શું. તો પક્ષ નિવેદનમાં બે વસ્તુ આવે, બે પાર્ટી આવે. એક વાદી આવે અને બીજું કોણ આવે, પ્રતિવાદી. વાદીને શું હશે, તકલીફ હશે, એટલે સામેવાળા પર કેસ કરશે. કોઈ બી બાબતમાં તકલીફ હશે, દાખલા તરીકે કરારનો ભંગ કરેલો હશે તો સિવિલ મેટર થઈ ગઈ, બરાબર. ભરણ પોષણ ન આપેલો હશે તો સિવિલ મેટર થઈ ગઈ. બે એવા ઘણા બધા હશે, ભાડુઆતે મકાન ભાડું ન ચૂકવેલું હશે, જમીન વેચાણ ટ્રાન્સફર ન કરેલું હશે, તો આ બધી મેટર થઈ ગઈ છે. કોની? વાદી. વાદી શું કરશે, અરજી કરશે કે ભાઈ આને વેચાણ કરી દીધા, પૈસા આપ્યા નથી, તમારી પ્રોપર્ટી મને પાછી આપી દો. તો સામેવાળો પણ જવાબ આપશે એની સાથે. ઓકે. તો પક્ષ નિવેદન શું છે, શોર્ટકટની અંદર કહી રાખો તો વાદી તરફથી દાવાની અરજી. હવે દાવાની અરજીમાં મેં તમને કીધું એક કેસ આવી ગયો મેટરમાં, આપણે લઈ લઈએ ભરણ પોષણ, એટલે કે ભરણ પોષણ ચૂકવતો નથી, તો અરજી થઈ ગઈ, દાવાની અરજી કરી કે ભાઈ ભરણ પોષણ ચૂકવે. તો વાદી કોણ થઈ ગઈ, પેલી ફિમેલ થઈ ગઈ. એ શું કરશે, અરજી કરશે કોર્ટની અંદર. તો એના માટે આ દાવાની અરજી શું થઈ ગઈ, પક્ષ નિવેદન થઈ ગયું. એ દાવાની અરજીમાં એ બધું લખશે કે આટલા દિવસથી આટલા તારીખ સુધી ભાઈ મને પૈસા નથી આપેલા, આ ઓર્ડર હતો કોર્ટનો, આપવાનો હતો છતાં નથી આપેલા. ઓકે. તો આ દાવાની અરજી કરી. અથવા ભરણ પોષણની રકમમાં ફેરફાર કરવો હોય કે આ ભાઈ બહુ કમાતો છે, આમાં ફેરફાર કરો, તો પણ એ શું કરશે, અરજી કરશે કે ભાઈ આની આટલી આટલી રકમ વધી છે અને પગારમાં પ્રમોશન મળ્યું છે અને મારા ઘરમાં ફિમેલ મેં પ્રેગ્નન્ટ હતી તો બાળક આવ્યું છે અને મને ફાવતું નથી એટલા પૈસામાં, તો મારો પગાર અથવા તો ભરણ પોષણ વધારી આપો, એ પણ અરજી કરી શકે. તો આ થઈ ગઈ વાદી તરફથી દાવાની અરજી થઈ ગઈ. એ એક પક્ષ થઈ ગયો. કોનો?
ફિમેલ પક્ષનો. તો વાદી તરફથી જે અરજી કરવામાં આવે એ પક્ષ નિવેદન થઈ ગયું. હવે આ અરજી કરી કોર્ટની અંદર તો સામેવાળાએ પણ જવાબ આપવો પડશે. કોણ આપશે? જે મેલ વ્યક્તિ છે તે જવાબ આપે તો એ પણ પોતાનો પક્ષ રજૂઆત કરશે કે ભાઈ મારી ઇન્કમ વધી જ નથી, બરાબર ને. તો આ વસ્તુ છે, આ તો મારી મમ્મીએ મને પૈસા આપ્યા ખાતામાં, આવી રીતે જવાબ રજૂઆત કરશે. તો પ્રતિવાદી એટલે કે જે મેલ છે તેના તરફથી દાવા અરજીનો જવાબ આપવામાં આવશે. આને ભરણપોષણ માંગ્યા એની આપણે જવાબ કહેશે કે ભાઈ મારો કોઈ ભરણપોષણ આપવાનું રહેતું નથી. તો આ એક તરફથી વાદી તરફથી જે અરજી કરવામાં આવે દાવા માટે, દાવો માંગે, અને સાંભેવાળા તરફથી દાવા અરજીનો નિકાલ માટે જે અરજીનો જવાબ આપવામાં આવે લેખિત સ્વરૂપની અંદર, તો એને શું કહેવામાં આવશે? પક્ષ નિવેદન તરીકે ઓળખવામાં આવે. તો રિયલ લાઈફમાં આ વસ્તુ થાય છે કે એક વ્યક્તિ તરફથી દાવાની અરજી કરવામાં આવે અને સાંભેવાળા તરફથી એનો શું કરવામાં આવે? જવાબ આપવામાં આવે છે. તો એને શું કહેવામાં આવશે? પક્ષ નિવેદન તરીકે ઓળખવામાં આવે છે. આ લેખિત ફોર્મેટમાં સોગંદનામાના સ્વરૂપમાં એકરારનામું અથવા સોગંદનામું અથવા તો એફિડેવિટ કેવું એના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. શાની અંદર? કોર્ટની અંદર. તો પક્ષ નિવેદન તમને સમજાઈ ગયું હશે. પક્ષ નિવેદન શું છે? એક તરફ દાવા અરજી છે અને એની સાથે દાવા અરજીનો જવાબ છે. તો વાદી તરફથી શું કરવામાં આવે? વાદી કહી શકો અથવા તો અરજદાર કહી શકો. એના તરફથી શું કરવામાં આવશે? દાવો કરવામાં આવશે, અરજી કરવામાં આવશે કે ભાઈ મને પૈસા આપો, આટલા વેચાણ કર્યા છે, મને પૈસા આપ્યા નથી. અને સામેવાળા તરફથી એ અરજીના સ્વરૂપે શું આપવામાં આવશે? જવાબ આપવામાં આવશે કે ભાઈ મારે કોઈ પૈસા આપવાના થતા નથી, મેં તો આપી દીધેલા છે, વગેરે વગેરે. તો આ શું થઈ ગયું કે વાદી તરફથી દાવા અરજી અને પ્રતિવાદી તરફથી દાવા અરજીનો જવાબ લેખિત સ્વરૂપમાં, દસ્તાવેજી સ્વરૂપમાં રજૂ કરવામાં આવે અથવા તો આપવામાં આવે તો તેને શું કહેવામાં આવશે? પક્ષ નિવેદન તરીકે ઓળખવામાં આવશે. ઓકે, તો ધ્યાનમાં રાખજો, અંડરલાઇન કરીને ફરી પાછું લખી દેવાનું. વાદી તરફથી દાવાની અરજી, તેની અંદર ઘણું બધું હોઈ શકે. કરારની બાબતમાં અરજી હોઈ શકે, ભરણપોષણની બાબતમાં અરજી હોઈ શકે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ બાબતમાં અરજી હોઈ શકે, સુખાધિકારની બાબતમાં અરજી હોઈ શકે, કરારનો ભંગ કરેલો હોય તો એની અરજી હોઈ શકે. ઓકે, લોન બોન લીધેલી હોય એના પૈસા નહીં ચૂકવેલા તો એની અરજી હોઈ શકે. જાત જાતની મેટર આવી શકે છે. સિવિલ મેટર આપણે લખવાની. ઓકે, ધ્યાનમાં રાખજો. તો પક્ષ નિવેદનમાં આ વસ્તુ આવે. હવે ઉદાહરણ આપણે લખી દેવાનું. ચલો, કેવી રીતે સમજાવવાનું? આ સિવિલ જજ છે, આ બાજુ વાદી છે ને આ બાજુ પ્રતિવાદી છે. આ એક અરજીનો નમૂનો છે. તો આ વાદી શું કરશે? સિવિલ જજને અરજી કરશે. શું કરશે? પોતાની મેટરની બાબતમાં. તો દાવા અરજી કોને કરશે? સિવિલ જજને કરશે. થઈ ગયું. તો આ તમારી દાવાની અરજી, આ તમારે બતાવી દેવાનું કે તમારી અરજીનો નમૂનો છે. કોણ કરશે? વાદી સિવિલ જજને કરે છે કે ભાઈ મારી આ અરજી છે, ભરણપોષણની અરજી, જેમ તમે તમને ઉદાહરણ આપી ગયો. તેવી રીતે સિવિલ જજ પછી અને સમન્સ મોકલાવશે એટલે આ ભાઈ શું કરશે? પ્રતિવાદી પોતાનો જવાબ આપશે કે ભાઈ મારે કોઈ જ અરજી જે આપેલી છે ખોટી અરજી છે, મારે કોઈ જ ભરણપોષણ આપવાનું રહેતું નથી. તો આણે અરજી કરી અને આણે અરજીનો જવાબ આપ્યો. ઓકે, એટલે કે પ્રતિવાદીએ અરજીનો જવાબ આપ્યો. એને શું કહેવાય? પ્રતિ માંગણી પણ કહેવામાં આવે કોઈ વખત. અને આ દાવાની માંગણી કરશે અને આ દાવાનો જવાબ આપશે. ઓકે, તો આને શું કહેવામાં આવશે? પક્ષ નિવેદન તરીકે ઓળખવામાં. એકાદ ઉદાહરણ આપીને તમારે સમજાવી દેવાનું, દોરી દેવાનું, એટલે ખ્યાલ આવી જાય. ચાલો, હવે આ બધું કેમ કરવામાં આવે? પક્ષ નિવેદનથી શું ખ્યાલ આવે? તો પક્ષ નિવેદનથી ખબર પડે કે કેસ કઈ મેટરનો છે. કોઈ કરારની મેટરનો છે, સુખાધિકારની મેટરનો છે, લેણો વેચાણનો છે, કેવું છે કે દેવાનું છે, શાનો મેટર છે, કે જમીનનો પ્રશ્ન છે કે મિલકતનો પ્રશ્ન છે, કેવી મેટર છે, કેવો કેસ છે, એનો ખ્યાલ આવે. એટલે સાંભેવાળાને જવાબ આપતા ફાવે. કોને? પ્રતિવાદીને. હવે ભરણપોષણના કેસ છે તો ભરણપોષણને લગતી મેટરનો જવાબ કોણ આપશે? સાંભેવાળા આપશે. મીન્સ કે હકીકત કેવી છે, બનાવ કેવો છે, કરારને લગતી છે, મિલકતને લગતો છે, પ્રોપર્ટીને લગતો છે, વારસાને લગતો છે, કે ભરણપોષણને લગતો છે, દત્તક વિધાનને લગતો છે. જુદી જુદી મેટર હોઈ શકે છે જે તમે ભણીને આવ્યા. ફેમિલી મેટર બધી કેવી થઈ જાય? સિવિલની અંદર મોસ્ટ ઓફલી આવી જતી હોય. વગેરે બનાવ જાણી શકાય છે, અરજી સમજી શકાય છે, જાણી શકાય. અને જવાબ આપતી વખતે સાંભળવાને સમજ પડે. કોને સમજ પડે? ભાઈ પ્રતિવાદીને. બે પાર્ટી છે, વાદી અને પ્રતિવાદી. જે અરજી કરશે તે વાદી કહેવાય અને પ્રતિવાદી એનો જવાબ આપતો હોય. ચાલો, તો અરજદાર અને સામેવાળા એમ પણ તમે ધ્યાનમાં રાખી શકો છો. તો આ જે મેટર થઈ ગઈ તેને શું કહેવામાં આવશે? પક્ષ નિવેદન તરીકે ઓળખવામાં આવશે. તો પક્ષ નિવેદનનો અર્થ સમજાવવાનો છે વિસ્તારથી અને એક ઉદાહરણ આપીને એને સમજાવજો. ઓકે, ચલો, પક્ષ નિવેદન પતી જાય છે. ઓર્ડર નંબર 6. હવે આપણે વાત કરીશું કે પક્ષ નિવેદનની અંદર શું આવે, વિગતોમાં શું આવે, શું લખવામાં આવે. જ્યાં તમે અરજી તૈયાર કરો ફોર્મેટ, એની અંદર શું લખાય, કઈ કઈ બાબતો અંદર આવે, પછી એના આપણે નિયમો જોઈશું. ઓકે, તો શું આવે? સૌથી પહેલાં કેસની હકીકત અને બનાવની માહિતી આપેલી હોય. જ્યારે તમે અરજી ટાઈપ કરો તો શું આવી? કેસની વિગતો અને માહિતી લખેલી હોય. દાખલા તરીકે કરારની માહિતી કે ભાઈ આના પાસેથી આટલું આ તારીખે આવી લેણું લીધેલું હતું અને આને આ લેણું આપવાની શરત હતી પણ આપેલું ન હતું, અથવા તો આને કીધું કે આ લેણા આપી દઉં એટલે આ વસ્તુ તને વેચાણ કરી આપીશ અમુક ટાઈમ પછી, એને વેચાણ ન કરી આપી હોય, અથવા તો કરાર પૂરો કરવા માટે પણ કીધેલું હોય કે 31 તારીખ પહેલાં હું તમારા વિડીયો બનાવી આપીશ, ન કરી આપો તો તમે શું કરી શકો? દાવો કરી શકો. તો આ વસ્તુ છે. તો કેસની હકીકત જે બનેલી હોય ખરેખર તે અને એની માહિતી આપેલી હોય. દાખલા તરીકે કોઈ કરાર બરાર કરેલું હોય ગાડી વેચાણનો કે પછી કોઈ વેચાણનો, તો એ બધી વિગતો અહીંયા દર્શાવેલી હોય.
પછી બનાવને અલગ અલગ ફરજિયામાં વિભાજિત કરેલી હોય. આ જે સ્ટોરી આખી તૈયાર કરેલી હોય, આ તારીખે આવું બનેલું, આ તારીખે આવું બનેલું, આ તારીખે આવું બનેલું, એ રીતે આખી સ્ટોરી તમારે લખવાની હોય. એને કેવી રીતે બનાવવાનું છે, પહેલેથી લઈને છેલ્લે સુધી આખો બનાવ જે છે તે તમારે સ્ટોરી વાઇઝ 1 નંબર 2 નંબર 3 નંબર ફકરા વાઇઝ તમારે લખવાનો રહે છે. તો આ અંદર આપણને જોવા મળે છે. આની અંદર આ જે પક્ષ નિવેદન હોય, વાદી બી અરજી કરે તે રીતે સામેવાળો બી જવાબ આપશે પોતાનો. તો બંને મગજમાં ધ્યાનમાં રાખવાનું છે. ખાલી વન સાઇડ જ નથી પક્ષ નિવેદન, બંને સાઈડથી આવશે. એક સાઈડથી અરજી જશે તો એ સામેવાળો એ હિસાબે પછી જવાબ આપે. ઓકે, તો સ્ટોરી ટાઈપની બનાવીને આપે. બીજું, દસ્તાવેજ પુરાવાની વિગતો પણ સાથે જોડેલું હોય. કોઈ કરારનામું હશે, વેચાણ ખત કરી આપેલું હશે, બરાબર ને, તો એ બધું પણ સાથે જોડેલું હશે. દસ્તાવેજી પુરાવા, દાખલા તરીકે દત્તક વિધાનની વાત છે કે ભાઈ આ છોકરો આપી દેવાનો છે, એવી શરતો નક્કી કરેલી હોય ને પછી નહીં આપે તો પછી સામેવાળા દાવો કરે એણે કીધેલું તો છોકરો નહીં આપ્યો, તો એ દસ્તાવેજ કે નકલ કે જે પુરાવા હશે તે બધું શું કરશે, સાથે સામેલ કરશે. શાની અંદર, આજે અરજી તૈયાર કરશે ત્યારે. તો આટલી વિગતો તો સાથે આવે જ છે. પછી બીજી વખત આવે, ભૂતકાળમાં કોઈ પત્ર વ્યવહાર કે એવું કંઈ કરેલું હોય, કંઈ કરાર કરેલો હોય, કોઈ લેવડ દેવડ થયેલી હોય તો તે પણ શું કરવામાં આવશે, અહીં આ અરજીની અંદર સાથે બીડવામાં આવશે અથવા તો જોડવામાં આવશે. એમને એમ તો થાય નહીં. ઓકે, ચાલો ભાઈ, તારીખ, રકમ, સમય કરારનામામાં ચોક્કસ ઉલ્લેખ કરવાનો છે કે જ્યારે આ બધું લખેલું હોય પક્ષ નિવેદનની અંદર, તારીખ, બનાવ, હકીકત, સમય બધું તમારે યોગ્ય રીતે લખવાનું, પ્લસ સહી બી કરવાની રહેશે. તો આ બધું પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પક્ષ નિવેદનમાં શું આવે, તો આ બધી વિગતો આવે. ભાઈ તારીખ પણ લખેલી, રકમ પણ લખેલી હશે, સમય પણ લખેલું હશે, સહી પણ હશે, અને જો કરારનામું હશે સાથે તો કોઈ દસ્તાવેજ હશે તો એ પણ અંદર આપણને જોવા મળશે અથવા એની અંદર આપણે સામેલ કરવાનું. સાથે સાથે બીજું સોગંદનામું એટલે કે એફિડેવિટ પણ અંદર આપવામાં આવે કે ઉપરની બધી જ વિગતો સાચી છે, હું મારી જાણમાં અથવા તો ઉપરવાળા સોગંદ ખાઈને જણાવું છું કે બધી વિગતો કેવી છે, સાચી. એફિડેવિટ આપવામાં આવે. જો કોઈ ખોટી માહિતી હોય તો મારા પર ફોજદારી એક્શન થશે. એવી રીતે એફિડેવિટ તૈયાર કરવામાં આવે કે બધી ઉપરની માહિતી કેવી છે, મારી જાણમાં સાચી અને સહી છે, એમ ખોટી નથી, એવું એ સોગંદનામું પણ અંદર જણાવવામાં આવે છે. તો આટલી વિગતો પક્ષ નિવેદનની અંદર હોય. તમે કોઈ દિવસ અરજી કરેલી હોય પોલીસ સ્ટેશનની અંદર અથવા તો કોઈ બીજી બાબતની અંદર સિવિલ મેટરમાં, તો તમને ખબર પડી જતી હોય કે ફરિયાદ કેવી રીતે લખાય. તો આ મેટર આખી આવી જાય છે પક્ષ નિવેદન. ઓકે, તો પક્ષ નિવેદનની અંદર આટલી વિગતો સિવિલ મેટરની અંદર લખવામાં આવે. ફોજદારી મેટર અહીંયા આવતી નથી, ધ્યાનમાં રાખજો. ચાલો, હવે આપણે બીજું લખવાનું છે કે આ વિગતો અંદર લખી દીધી આપણે, શું વિગતો અંદર આવે. તો ઘણી બધી વિગતો આવે. જેવો કેસ તેવો તેવો કરારનામું હોઈ શકે, અંદર સુખાધિકાર હોઈ શકે, પૈસાની લેવડ દેવડ હોઈ શકે, જમીન મિલકત, એવી બધી બાબતો અહીંયા તમારે બીડવી પડે છે. બરાબર, જમીનનો મેટર હોય તો જમીનને નકશાને બક્ષાને 7-12 ને એવું બધું તમારે અહીંયા જોડવું પડે. જેવી મેટર તેવું. પક્ષની અંદરમાં કઈ વિગતો, તો આવી બધી મેટર આવે. કરાર હોય તો કરારનામાનો ઉલ્લેખ હોવો જોઈએ, અંદર સાઇન હોવી જોઈએ. બરાબર ને, એ લોકોએ જે કરારનામું બનાવેલો હશે તે હોવું જોઈએ. કઈ શરતનો ભંગ થઈ છે તે બી હાઇલાઇટ કરેલી હોવી જોઈએ. તો આ બધી વિગતો અંદર આવે. નોર્મલી આટલી વિગતો તો અંદર હોય જ છે બધા કેસ કે મેટરની અંદર. તમારી તારીખ, રકમ, સમય બધાની અંદર હોય. કોમન છે આ બધું. તો આ જે કોમન છે મુદ્દા એ આપણે અહીંયા લીધા. પણ ભરણ પોષણનો કેસ આવે તો પછી એની મેટર આખી અલગ થઈ જાય. જમીન મિલકત વેચાણ આવે તો એની મેટર આખી અલગ થઈ જાય. એની અંદર વિગતો અલગ થઈ જાય. પછી જમીનની મિલકત હોય તો પછી પ્રોપર્ટી કાર્ડ ને 7-12 ને બધું જાતનું માગશે, વેરાની રસીદ ને ભરતીયું ને બધું. તો એ બધી મેટર આવે. હવે આપણે વાત કરીએ અગાડીના મુદ્દો. અંદર શું કીધેલું છે કે નિયમો, પક્ષ નિવેદન તૈયાર કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાના નિયમો. કયા નિયમો મુજબ પક્ષ નિવેદન બને. મિક્સ કે તમારો જો પક્ષ નિવેદન તમારે તૈયાર કરવો હોય, કેસ તમારે તૈયાર કરવો હોય, અરજી તમારે તૈયાર કરવી હોય તો કયા નિયમનું પાલન તમારે કરવાનું. ઓકે, તો આ નિયમ આપેલા છે એની આપણે વાત કરીએ. 5 થી 7 નિયમ છે, જોઈ લઈએ. સૌથી પહેલો નિયમ શું કહે છે કે હકીકતનું ટૂંકમાં નિવેદન કરવું. ઓકે, હકીકતનું ટૂંકમાં નિવેદન કરવું. હકીકત એટલે શું, કે જે બનાવ બનેલો છે, બરાબર, કોઈ બી મેટરનો, એનું હકીકત તમારે શોર્ટમાં લખવાની છે. ટૂંકમાં એટલે અહીંયા કીધેલું છે સંક્ષિપ્તની અંદર. આપણે શોર્ટકટમાં જોઈએ તો શું આવશે, સંક્ષિપ્તની અંદર તમારે અરજી લખી દેવાની છે ટૂંકમાં. બરાબર, સમરી ટાઈલ હોય તે રીતે અહીંયા પણ સંક્ષિપ્તમાં ટૂંકમાં તમારે તમારી પોતાની માહિતી આપી. પછી લાંબુ થોડું લખાણ કરવાની વિશેષ પાનાની જરૂરિયાત નથી કે આવું થયેલું. ડાયરેક્ટ સીધી શોર્ટમાં માહિતી લખવાની. આ તારીખે કાર ખરીદેલી હતી અને આ તારીખે વેચેલી હતી, એમ વાત પતી ગઈ છે. અને પૈસા આ તારીખે આપવાના હતા જે આપેલા નથી, ચાલે ટીમ વાત પતી ગઈ. પછી આ તારીખે પેલો મળેલો અને અહીંયા પેલા લોકોને બોલાવેલા અને ફલાણી વ્યક્તિને બોલાવેલું, બધું લખવાની જરૂરિયાત નથી. સંક્ષિપ્તમાં ટૂંકમાં માહિતી લખી દેવાની છે. બરાબર, લાંબી બિનજરૂરી માહિતી લખવાનું ટાળો. એટલે મોટા પેરેગ્રાફ બધી સ્ટોરી લખવાની જરૂરિયાત નથી. શોર્ટમાં તમારો જે બનાવ બનેલો છે તે તમારે અહીંયા લખી દેવાનો રહે છે, જેવો બનેલો તેવો શોર્ટની અંદર. તો પહેલી માહિતી એ છે કે જે નિયમ છે એમાં પહેલો નિયમ શું છે કે હકીકતનું ટૂંકમાં નિવેદન કરવું. મીન્સ કે ટૂંકી માહિતી જ આપવાની છે. બહુ લાંબુ લખવાની જરૂરિયાત નથી, ટાઈમ વેસ્ટ કરવાની જરૂરિયાત નથી, નહીં તો પછી કેસ લાંબો ચાલો. તો પહેલી આ મેટર તમારે લખવાની છે. બીજી,
હકીકત જણાવવી કાયદો નહીં. હકીકત જે બનાવ બનેલો છે તે તમારે જણાવી દેવાનો છે. પછી જજ જે છે તે નક્કી કરે કે ભાઈ સુખાધિકારનો કાયદો લાગુ પડે છે, સમય મર્યાદાનો કાયદો લાગુ પડે છે, CPCનો કાયદો લાગુ પડે છે, ખર્ચ આપવાનો છે કે વળતર આપવાનું છે કે સજા કરવાની છે. એ કામ કોનું છે? તો એ કામ છે જજનું. તમારે પછી કહેવાની જરૂરત નથી કે આ કાયદો લાગુ પડે છે. ઓકે, તો એ જજ નક્કી કરશે કયો કાયદો લાગુ પડે. તમારે ફક્ત હકીકત જ જણાવવાની છે, બીજા બધા કાયદા અંદર જણાવવાની જરૂરત નથી. બરાબર કે IPC 302 લાગે છે કે 306 લાગે એ કોણ નક્કી કરે? પેલી જે મેટર લખેલી હોય તેના આધારે પછી નક્કી થાય, જજ નક્કી કરે. તો તમારે ફક્ત હકીકત જ જણાવવી, કાયદો જણાવવાની જરૂરિયાત નથી. તો આ ખાલી ઉદાહરણ આપું છું ફોજદારીના કે તમને વધારે જલ્દી ખ્યાલ આવે. તો અહીંયા પણ એવું છે, જે બનાવ હોય એની શોર્ટમાં માહિતી તમારે આપવાની રહે છે, હકીકત જણાવી દેવાની. ઓકે, બીજું બધું કોણ જણાવશે? દાદ માંગવાની હોય તો માંગી દેવાની, બાકીનું બધું કામ જજ કરી રહેતો હોય. ત્રીજું, દરેક બાબતને ફકરામાં વિભાજિત કરવી. ત્રીજો નિયમ શું છે કે જ્યારે પણ તમારો પક્ષ નિવેદન વાદી તૈયાર કરે, પ્રતિવાદી તૈયાર કરે, તો એની અંદર શું છે કીધેલું છે કે પેરેગ્રાફમાં તમારે જુદા જુદા પેરેગ્રાફમાં વિભાજિત કરવાની છે. એક જ આખું પેરેગ્રાફ લખી દેવાનું, પણ શું કરવાનું છે? તમારો આન્સર પણ એવી રીતે લખવાનો છે કે દરેક બાબતને વિભાજિત કરવાની છે. પછી આખું પેરેગ્રાફ લખી આવો મોટા મોટા તો પછી માર્ક્સ નહીં આવે. તો અહીંયા પણ એવું જ છે કે દરેક બાબતને ફકરામાં વિભાજિત કરવાની છે, યોગ્ય મુદ્દામાં વિભાજિત કરવાની છે. જુદા જુદા પેજ ઉપર નંબરિંગ કરવાનું છે. પેજ નંબર 1, 2, 3, બરાબર. એક્ઝિબિટ 1, એક્ઝિબિટ 2, એક્ઝિબિટ 3, એક્ઝિબિટ 4 આવા પુરાવો પછાડી જોડાયેલા હોય. કોઈ પિક્ચર તમે જોયું હોય એના અંદર જુબાની ચાલતી હોય ત્યારે કે એક્ઝિબિટ 4નો પુરાવો પણ અહીંયા મૂકેલો છે, તો પછાડી પાના પલટાવીને જોઈ લે તરત જ. તો મુદ્દાસર ફકરા બનાવવાના છે. ફકરા નંબર કયો છે તે એ બધા મારે કીધા. 14 ફકરો છે, પોઈન્ટ નંબર 14, એટલે તરત જજ પલટાવે પાનો કે 14 નંબર પર જવાનું છે. એમાં ત્રીજી લાઈન એમ, તો તરત જ પેલા જજની નજર પડે. કંઈ કરેલું નહીં તો પછી હુજ્જત કરે જજ પણ કાં છે બધા પાનામાં. તો મુદ્દાસર જવાબ બનાવવાનો છે, નંબરિંગ પણ તમારે કરવાનું છે પાના સહિત. ઓકે, મુદ્દાને ફકરા ઉપર. ચાલો, પછી બીજું, જ્યારે પણ તમે પક્ષ નિવેદન લખો અથવા તો બનાવો ત્યારે મહત્ત્વની બાબત શું છે કે નંબર, રકમ, શબ્દો તથા આંકડામાં લખવાના. જે બી આંકડો લખશો તમે, જે બી લખશો તે આંકડામાં પણ લખવાનો છે અને શબ્દમાં પણ લખવાનું છે. કેવી રીતે? તો અહીંયા કીધેલું છે કે 5000 એટલે કે 5000 પૂરા. 5000 તમને શામાં દેખાય? આંકડામાં પણ દેખાય છે અને 5000 શબ્દમાં પણ દેખાય છે. તો જ્યારે પણ તમે લખો નંબર, રકમ, શબ્દો, તો આંકડા અને શબ્દ બંનેનો ઉલ્લેખ તમારે કરવો જોઈએ. ઘણી વખત એવું થાય લખેલું હોય 15,000, ઘણી વખત ભૂલ કરતા હોય 15,000 લખેલા છે. 15 ગુજરાતીમાં આપણે જોવા જઈએ તો 15,000, પણ અંગ્રેજીમાં જોઈએ તો 50,000, 15,000, બરાબર ને? એવું લખાઈ જતો કોઈ વખત 15,000 છે કે 50,000 છે, એટલે 15,000 કે 50,000 એમાં ભૂલ થતી હોય ઘણી વખત, બરાબર. આપણે લખાણમાં ભૂલ કરી દેતા હોય, એટલે એ પણ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે નંબર, રકમ, શબ્દો આંકડામાં વ્યવસ્થિત લખવાના છે, બંધેમાં બતાવવાના છે. ખાલી 5,000 નહીં, પણ 5,000 પૂરા પણ તમારે ગુજરાતીમાં કે પછી અંગ્રેજીમાં લખવું જોઈએ કે 5,000 કે જે હોય તે. તો નંબર, રકમનો શબ્દો આંકડામાં લખવા. નેક્સ્ટ, પાંચમો મુદ્દો, પાંચમો નિયમ, અદાલત પોતાના તરફેણમાં અનુમાન કરે તેવું પક્ષ નિવેદન હોવું જોઈએ નહીં. તમે ખાલી સ્ટોરી તમારી જ વાત કરો કે પેલીએ મને મારેલું છે, આમ કરેલું છે, તેમ કરેલું છે, એવું પક્ષ નિવેદનમાં લખી દીધું, પણ તમે ટપલાટેલું હોય સાંભળવાળાને તે તો લખ્યું જ નહીં, બરાબર ને? તો એ પણ લખવું પડે ને. એટલે પોતાના તરફેણમાં બધી દલીલો આવે એવું લખાણ લખવું જોઈએ નહીં, એવું પક્ષ નિવેદન રજૂ કરવું જોઈએ નહીં. જે ચોક્કસ બનાવ હકીકત બનેલી એ જ રજૂ કરવાની રહે છે. ઓકે, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું. સાંભળવાળીએ મેન્ટલ ટોર્ચર કર્યો, બરાબર, તે આપણે બધું લખી દીધું, આપણે પણ કરેલું હશે ને, તો એ બી તો લખવું પડે, બરાબર. તો એ વાત છે કે ખાલી ખોટી માહિતી નહીં આપવાની કે પોતાના તરફેણમાં બધું ખેંચી જાય, જજ આપણે તરફેણમાં બધું આપે એવું ચુકાદો નહીં, એવું પક્ષ નિવેદન નહીં રજૂ કરવાનું, બરાબર. જે ખરેખર માહિતી હોય તે આપવાની રહેશે, કોઈ માહિતી છુપાવવાની નથી, બરાબર. પછાડથી નીકળી આવે ને ઘણી બધી માહિતી, એવું ત્યારે બી મારા સાથે મેન્ટલ ટોર્ચર કરેલો ફોન પર કેવો પુરાવો નીકળી આવતો હોય ઘણી વખત, તો પછી કેસ આખો શું થઈ જાય? ચેન્જ થઈ જતો હોય. સિવિલ મેટરની વાત કરી ત્યારે. નેક્સ્ટ અગાડીનો નિયમ છે કે દસ્તાવેજની તમામ વિગતો જણાવવાની જરૂર નથી. બધું જ કંઈ જણાવવાની જરૂરત નથી. દસ્તાવેજ હોય, દસ્તાવેજ એક પુરાવો જ છે, તો દસ્તાવેજ જ્યારે તમારી પાસે હોય ત્યારે બધી જ વિગતો જણાવવાની નથી. ટૂંકમાં પણ અથવા તો મહત્ત્વની બાબતો આપી શકાય છે. જ્યારે પછી તમારી પાસે દસ્તાવેજી પુરાવો હોય ત્યારે ફક્ત ટૂંકમાં માહિતી દસ્તાવેજની આપી દેવાની. આ નંબર છે, દસ્તાવેજમાં આવું કીધેલું છે, વાત પતી ગઈ. કારણ કે એ દસ્તાવેજ આપણે અહીંયા મૂકવાના છે અરજી સાથે, એટલે વાંધો આવવાનો નથી. તો ત્યારે ટૂંકમાં જ માહિતી લખવાની. પછી લાંબી દસ્તાવેજમાં આવું લખેલું છે, હવે દસ્તાવેજ લખે તો 40 પાનાનો દસ્તાવેજ હોય મકાનનો, બધી મેટર તો થોડી અંદર આવવાની. પણ આ તારીખે અહીંયા મકાનનો દસ્તાવેજ કરેલો હતો, એની રકમ આટલી, ખરીદનારે આપેલી હતી, અહીંયા આ તારીખે આપેલી હતી, એમ કરીને તમે સ્ટોરી બનાવી શકો છો 4 થી 5 લીટીમાં, બરાબર. પછી પેલા આ તારીખે આ કરેલો, આટલા પૈસા ચૂકવેલાને બધું લખવાની કોઈ જરૂરત નથી. તો દસ્તાવેજની તમામ વિગતો જણાવવાની જરૂરત નથી જ્યારે દસ્તાવેજી પુરાવો હોય ત્યારે. ટૂંકમાં પણ તમે એને
શું કરી શકો, લખી શકો છો. લાંબી લચક માહિતી આપવાની જરૂરિયાત નથી. ઓકે, જ્યારે પક્ષ નિવેદન તૈયાર કરો ત્યારે. નેક્સ્ટ, પક્ષ નિવેદનમાં એકરારનામું હોવું જોઈએ. પક્ષ નિવેદનની અંદર શું લખવાનું છે? બીજું તમારે તમારું એકરારનામું આપવાનું છે, એફિડેવિટ આપવાનું છે, સોગંદનામું આપવાનું છે. એકરારનામું કે સોગંદનામું કે એફિડેવિટ એક જ છે, તમારે તમારા શબ્દમાં લખી દેવાનું છે કે એફિડેવિટ અથવા એકરારનામું હોવું જોઈએ. એની અંદર શું લખેલું હોય કે ભાઈ ઉપરની તમામ માહિતી મારી જાણની અંદર સાચી અને ખરી છે, જે હું જાણું છું, બરાબર. અને જો એક માહિતી ખોટી નીકળશે તો પછી મારા પર કોઈ ફરજિયાત એક્શન પગલાં લેવાશે તો હું સ્વીકારવા માટે લાયક છું. તો એ માહિતી શાની અંદર હોય? એફિડેવિટની અંદર હોય. તે પણ તમારે અહીંયા રજૂ કરવાની છે. તો એ નિયમ છે એ તમારે આપવું પડશે, બરાબર. અંદર એટલે કોઈ ખોટું બોલે તો છટકી નહીં શકે, એના પર પછી એક્શન લઈ શકાય એના માટે. નેક્સ્ટ, મહત્ત્વની વિગતો ધ્યાનમાં રાખવી. જ્યારે કોઈ કરાર બરારનો ઉલ્લેખ થાય ત્યારે તમારે રકમ વગેરે બધું વ્યવસ્થિત લખવાનું રહેશે. બાકી કોઈ મેટરમાં એવું હોય કે તારીખ, રકમ, સમય નીવી આવતું હોય, મિલકતની મેટર હોય, એવી કોઈ હોય, વારસાની મેટર હોય ત્યારે મિલકતનો ઉલ્લેખ હોય, રકમનો ઉલ્લેખ ન પણ હોય. પણ જ્યારે કરારની માહિતી હોય, હિસાબની માહિતી હોય, દત્તક વિધાનની માહિતી હોય, સુખાધિકારના જેવા કેસો હોય, એવી મેટર હોય, સિવિલ મેટર હોય, તો ત્યારે તમારે રકમ છે, સમય છે, તારીખ છે, વ્યવસ્થિત લખવાનું. કારણ કે સુખાધિકાર જે આપે તે શાના પર આધાર રાખે? સમય ઉપર આધાર રાખે. 3 વર્ષનો છે કે 20 વર્ષનો છે, એટલે સમયનો ઉલ્લેખ વ્યવસ્થિત છે એ હોવું જોઈએ. સમય મર્યાદાનો કાયદો બી કેવી રીતે ઉલ્લેખ કરે? સમય ઉપર આધારિત રાખે છે. હિસાબનો કાયદો જે છે તે રકમ ઉપર આધાર રાખે, કેટલું ગોલમાલ થયું નથી થયું, તો એ મેટર અહીંયા આવી જાય છે. તો મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવી પક્ષ નિવેદન કરો ત્યારે. ક્યારે? કે હિસાબના કેસ હોય, કરારના કેસો હોય, દત્તક વિધાનના કેસ હોય, સુખાધિકારના કેસ હોય, ત્યારે તમારે રકમ, સ્થળ, તારીખ, વિગતો જે હકીકત છે વ્યવસ્થિત તમારે દર્શાવવાની રહે છે, બરાબર. ચાલો, તો એ ધ્યાનમાં રાખવાનું છે. પક્ષ નિવેદન વખતે કોર્ટ અને તેની હુકુમતને ધ્યાનમાં રાખવી. ભાઈ જ્યારે તમે પક્ષ નિવેદન લખો છો અથવા તો તૈયાર કરો ત્યારે એની કોર્ટ કઈ છે, બરાબર, તે પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. સિનિયર ડિવિઝન છે કે જુનિયર ડિવિઝન છે, ક્યાં તમે અરજી કરી રહ્યો છો, કેટલાની રકમ છે તો ક્યાં અરજી કરવાની, કેટલાની રકમ તો ક્યાં અરજી કરવાની, બરાબર. તો તે તમારે ધ્યાનમાં રાખવાની છે. મેટર બદલાતી હોય, ઘણી વખત સિનિયર ડિવિઝનમાં અમુક કેસ જતા હોય, અમુક જુનિયર ડિવિઝનમાં જતા હોય. સિવિલ મેટરની અંદર અમુક ડિસ્ટ્રિક્ટમાં સીધા જતા હોય, લાખ કરોડ રૂપિયાના મેટર હોય તો. ઓકે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે પક્ષ નિવેદન વખતે કોર્ટ અને તેની હુકુમત ધ્યાનમાં રાખવાની રહેશે કે તમે કોને ધ્યાનમાં, કઈ કોર્ટને ધ્યાનમાં રાખીને પોતાનું પક્ષ નિવેદન તૈયાર કરો છો. તો આ શું છે? નિયમો છે. જ્યારે તમારું પક્ષ નિવેદન વાદી પણ લખે છે અને પ્રતિવાદી પણ લખે છે ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આ તમારે ધ્યાનમાં રાખજો. સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈ, પછી પક્ષ નિવેદનનો અર્થ જોયો, ઉદાહરણ લખ્યું, ત્યાર પછી આપણે પક્ષ નિવેદનની અંદર કઈ કઈ વિગતો આવે, બરાબર. તો આ બધી વિગતો અંદર હોય તે લખવાનું. અને એ પક્ષ નિવેદન તૈયાર કરી ત્યારે કયા કયા નિયમો આપણે ધ્યાનમાં રાખવાના છે એ તમારે વિગતોની અંદર જ આવી જાય કે પક્ષ નિવેદનની વિગતોમાં કઈ કઈ નિયમો તમારે ધ્યાનમાં રાખવાના. તો આ પૂછાય એટલે વિગતો અને નિયમો બંને તમારે સમજાવી દેવાનું રહે છે. હવે એક્સ્ટ્રા વાત બીજી કરવાની છે કે પક્ષ નિવેદનની અંદર ક્યારે ફેરફાર થઈ શકે અને પક્ષ નિવેદનની અંદર ક્યારે સુધારો થઈ શકે અને ક્યારે સુધારો ના થાય, ક્યારે ના પાડે જજ. ચાલો, તો વાત કરીએ પક્ષ નિવેદનમાં ફેરફાર. રૂલ નંબર 6, ઓર્ડર નંબર 6ની અંદર રૂલ્સ નંબર 6. તો ઓર્ડર નંબર 6ની અંદર 1, 2, 3, 4, 5, 6, 7 એવા કેટલા રૂલ્સ છે? 17 જેટલા રૂલ્સ આપણને જોવા, 18 જેટલા રૂલ્સ આપણને જોવા મળે. એમાં રૂલ નંબર 16માં શું કીધેલું છે કે પક્ષ નિવેદનમાં ફેરફાર કરી શકાય. ફેરફાર એટલે કરવું ને એડ કરવું, અથવા એને સુધારો પણ કહી શકીએ આપણે. ફેરફાર, ચેન્જીસ કરી શકાય કે નહીં કરી શકાય. તો કીધું છે કે અદાલતને લાગે કે કોઈ બાબત બિનજરૂરી છે, આ તમે અરજી તો આપી દીધી પક્ષ નિવેદનમાં, એમાં તમારે ફેરફાર કરવો છે, ચેન્જ કરવો છે, તો જજ કરી શકે કે નહીં કરી શકે એની વાત છે. જજ કરી શકે. ક્યારે કરી શકે? પણ એને લાગે કે આ ફાલતુની વાત છે અને કંઈ જરૂરત જ નથી, તો શું આવી ગયું? પહેલું, જ્યારે માહિતી બિનજરૂરી હોય, વ્યર્થ હોય, લાંબી લચક હોય, જેનું આપણા કેસ સાથે કંઈ લેવા દેવા જ નહીં હોય, તો એ માહિતી ડિલીટ કરી શકો છો. મીન્સ કે ફેરફાર એમાં કરી શકો છો, ચેન્જીસ કરી શકાય છે. એટલે બિનજરૂરી માહિતી હોય, વ્યર્થ દેખાતી તેવી માહિતી હોય તો તેને તમે શું કરી શકો? ફેરફાર કરી શકો છો. કોના હાથમાં રહેલું છે? જજની સામે રહેલું છે. એના માટે તમારે અરજી કરવાની તો કરે, ડાયરેક્ટ નહીં કરે. અથવા તો જજ મેટર ચલાવતો હોય ત્યારે પણ કાઢી નાખે કે આ મેટરની કોઈ જરૂરત રહેતી નથી, એમ કહી દે ત્યારે જ. બીજું, સુનાવણીમાં ખલેલ અને ઢીલ પડતી હોય. ઘણી વખત એવા મુદ્દા હોય જેમાં સુનાવણી લંબાઈ જાય, એમાં વિલંબ થયા કરતો હોય વારંવાર, આગળ કેસ ચાલતો જ નહીં હોય, તો તેવા સંજોગોની અંદર સુનાવણીમાં ઢીલ, ખલેલ અથવા ઢીલ પડતી હોય તેવા સંજોગોમાં અમુક મુદ્દાને શું કરી દેવામાં આવે? કાઢી નાખવામાં આવે અથવા તો ફેરફાર કરી નાખવામાં આવતા હોય છે. ત્રીજું, પ્રક્રિયાનો દુરુપયોગ થતો હોય. અમુક બાબતથી પ્રક્રિયા લાંબી થઈ જતી હોય, એનો ગેરરીતે ઉપયોગ કરતા હોય ઘણી વખત વકીલ લોકો, તો ત્યારે પણ શું કરવામાં આવે? પક્ષ નિવેદનમાં ફેરફાર તમે કરી શકો છો. તો કઈ મેટર આવે છે કે પક્ષ નિવેદનમાં ફેરફાર થાય તો પક્ષ નિવેદનમાં ફેરફાર કરી શકાય એવી વાત રૂલ્સ નંબર 16માં છે. ક્યારે થાય? બિનજરૂરી અને વ્યર્થ માહિતી હોય તેવા સંજોગમાં કરવામાં આવે. બીજું કે સુનાવણીમાં ઢીલ, ખલેલ અથવા તો વિલંબ પડતો હોય, માહિતીમાં વિલંબ પડતો હોય
પક્ષની લાંબી માહિતી પ્રક્રિયામાં વિલંબ પડતો ત્યારે કરી શકાય. પ્રક્રિયાનો ખોટી રીતે ઉપયોગ થતો હોય, વકીલ લોકો કરતા હોય ટાઈમ બચાવવા માટે ઘડી વખત, તો ત્યારે તો આવા સંજોગોમાં ફેરફાર કરી શકાય છે. રૂલ નંબર 16માં કીધેલું છે. કોઈપણ તબક્કે તમે ફેરફાર કરી શકો છો. ઘણી વખત કોઈપણ તબક્કે કોઈપણ મીન્સ કે પ્રક્રિયા ચાલુ થઈ ગયા પછી પહેલો, બીજો, ત્રીજો સ્ટેપ, ટોટલ તમારા 20 સ્ટેપ સુધી, 20 ઓર્ડર નંબર સુધી માહિતી આવે કે તમે પક્ષ નિવેદન રજૂ કરો, પછી એમાં સુધારો ફેરફાર કરવાનો મોકો મળે, પછી એની અંદર દાવો દાખલ થઈ જાય, પછી મુદ્દા ઉગાડવાના હોય, સમન્સ મોકલવાનો હોય, સમન્સ પછી જવાબ આપવાનો હોય, બરાબર. જો સામેવાળો હાજર ન થાય તો શું પરિણામ આવે, એક તરફી દાવો કરવાનો કે શું કરવાનો, આખી પ્રોસિડિંગ્સ બહુ લાંબી ચાલે. તો કોઈપણ તબક્કે તમે શું કરી શકો, પક્ષ નિવેદનમાં ફેરફાર કરી શકો છો. મુદ્દા ઘડાઈ જાય પછી કરવામાં આવતો નથી. ઓકે, ઓર્ડર નંબર 14ની અંદર મુદ્દાની વાત કરેલી છે. ઇસ્યુ ફ્રેમ કરવાનો હોય કે કયા મુદ્દામાં ઇસ્યુ છે એના પર નિકાલ લાવવાનો હોય. ચાલો, તો કોઈપણ તબક્કે તમે ફેરફાર કરી શકો છો. મીન્સ કે ખોટા આક્ષેપ કરેલા હોય, ઘણી વખત ખોટા આક્ષેપ કરે, એના કંઈ લેવા દેવા જ નહીં હોય. ખોટા જુઠ્ઠા આક્ષેપ કરેલા હોય કે આ વ્યક્તિ તો આવો છે ને તેવો છે ને વ્યાભિચારી છે, એના માટે મને તલાક જોઈએ એમ કહેવામાં આવતા હોય, બરાબર. તો એવું કંઈ મેટરમાં હોતું નથી. ઘણી વખત ખોટા આરોપ લગાડેલા હોય તો એવી બાબતોને શું કરી દેવામાં આવે, સ્કીપ કરી દેવામાં આવે. ચાલો, તો આ વસ્તુ શું છે, ફેરફાર ક્યારે થાય તેની વાત છે. હવે પક્ષ નિવેદનની અંદર સુધારો કરવો હોય તો કરી શકાય કે નહીં કરી શકાય. ફેરફાર એમાં કાઢવું બી હોઈ શકે અને એડ કરવું પણ હોઈ શકે છે. આ બંને વસ્તુ આવી જાય. હવે પક્ષ નિવેદનમાં સુધારો થાય તો રૂલ નંબર 17 એમ કહે છે કે કોઈ પણ તબક્કે તમે સુધારો વધારો કરી શકો છો. એવું અહીંયા કહેવામાં આવે છે. જેમ અહીંયા રૂલ્સ લાગુ પડેલો છે તો અહીંયા પણ કીધેલ છે કે કોઈ પણ તબક્કે તમે શું કરી શકો છો, સુધારો કરી શકો છો, બરાબર. પરંતુ ઇન્સાફી કાર્યવાહી શરૂ થઈ જાય ત્યારબાદ અરજી કરી શકાય નહીં. ઇન્સાફી કાર્યવાહી મીન્સ કે કોર્ટમાં કેસ ચાલુ થઈ જાય, મુદ્દા ઘડાઈ જાય, પછી તમારે અંદર સુધારો કરવો હોય તો થાય નહીં, કારણ કે ઓલરેડી ઇસ્યુ ફ્રેમ થઈ ગયા છે. બધા જે બાબતો છે, જે મુદ્દા છે તે ઘડાઈ ગયા છે. એના પર પછી કેસ ચાલશે આખી મેટર કે આ 4 મુદ્દા છે એના પર કેસ ચલાવવાનો છે. ઓકે, તો ઇન્સાફી કાર્યવાહી શરૂ થયા બાદ અરજી કરી ના શકાય. યાદ રાખજો, અરજી કરી ના શકાય. અહીંયા ઉપર કીધું કે કોઈ પણ તબક્કે સુધારો વધારો કરી શકાય છે, પરંતુ ઇન્સાફી કાર્યવાહી શરૂ થઈ જાય પછી અરજી ન કરી શકાય. અરજી કરવામાં આવતી નથી, એક્સેપ્ટ કરવામાં આવતી. પણ એ કોના પર આધાર રાખે છે? જજ ઉપર આધાર રાખે છે. જજને લાગે છે કે નહીં ભાઈ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અથવા રહી ગયેલી હતી તો કરી શકે છે, અધરવાઇઝ કરતો નથી. એટલે કે જજ ઉપર આધાર રાખે છે કે શું કરવું, માન્ય રાખવું કે ના રાખવું. ઓકે, તો આ ધ્યાનમાં રાખજો છે. ઇન્સાફી કાર્યવાહી શરૂ થઈ જાય પછી તમે અરજી ના કરી શકો. અરજી એક્સેપ્ટ કરવી નહીં કરવી સુધારા માટે પક્ષ નિવેદનની અંદર, તો એ કોના પર આધાર રાખે છે? જજ ઉપર આધાર રાખે છે. એવું ઓર્ડર નંબર 6ની અંદર રૂલ્સ નંબર 17 કહે છે. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, હવે આપણે લખી દઈએ, મુદ્દો બનાવી દઈએ કે પક્ષ નિવેદનમાં ક્યારે સુધારો કરી શકાય. તો એના મુદ્દા તમારે લખી દેવાના, ક્યારે તમે સુધારો કરી શકો અને ક્યારે ન કરી શકો. તો એ પણ આપણે અહીંયા મુદ્દો બનાવી દેવાનો. 2 મુદ્દા વાત કરી દેવાની રહી. ઓકે, સુધારાની અંદર પહેલો મુદ્દો, જ્યારે ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વનો પ્રશ્ન હોય, પક્ષ નિવેદનની અંદર શું હોય, મહત્ત્વનો પ્રશ્ન ચૂકી ગયા હોય અથવા બાકી હોય તો ત્યારે તમે એને એડ કરી શકો. નંબર 1, મહત્ત્વનો પ્રશ્ન હોય ત્યારે તમે એને સુધારામાં લઈ શકો છો, ફેરફાર કરી શકો છો. બીજું, કોઈ દસ્તાવેજી પુરાવો પછાડીથી મળી આવે જે ઇમ્પોર્ટન્ટ હોય, જે આપણી પાસે ન હોય અને પછાડીથી મળી આવે, આપણા કેસ માટે ઇમ્પોર્ટન્ટ હોય, તો એને પણ તમે સુધારા તરીકે, અરજી તરીકે લઈ આવો છો. કોઈ સાતબાર માંગેલી હોય જૂની પુરાણી, કોઈ મળી આવે, રજૂ નહીં કરેલી હોય પણ મળી આવે તો દસ્તાવેજી પુરાવો મળી આવે તો, બરાબર. બીજું, સામા પક્ષને નુકસાન ન થાય તે રીતે સુધારો તમે કરી શકો, પણ સામા પક્ષવાળાને નુકસાન થવું જોઈએ નહીં. એ પણ ટર્ન ક્યારે કરી શકાય? સામા પક્ષવાળાને નુકસાન ન જવું જોઈએ, બરાબર. ચાલો, બીજું, મિલકતના વર્ણનમાં ભૂલ હોય. ઘણી વખત મિલકતમાં વર્ણનમાં ભૂલ કરી દે. ઉત્તરની દક્ષિણની દિશા, દક્ષિણની ઉત્તર દિશા કરી નાખેલી હોય. ઉત્તર બાજુ ઘર હોય એની જગ્યાએ રસ્તો બતાવી દીધેલો હોય, બરાબર ને. પ્રોપર્ટીના વર્ણનમાં ભૂલ હોય, મિલકતના વર્ણનમાં ભૂલ હોય. ઓકે, તો ત્યારે પણ શું કરેલું હોય, તમે પક્ષ નિવેદનમાં સુધારો કરી શકો છો. ઓકે, બીજું, દાદમાં સુધારો કરવો હોય અને વળતરની માંગણી કરવી હોય. ચાલો, દાદમાં સુધારો કરવો હોય, તમારી દાદ જે તમે માંગેલી હોય, ભાઈ મને મિલકત જોઈએ છે કે પૈસા જોઈએ છે કે પ્રોપર્ટી જોઈએ છે, તો એ દાદમાં તમે સુધારો કરવા માંગતા હોય તો તમે કરી શકો છો. બીજું, વળતરમાં તમે સુધારો કરી શકો છો. ઘણી વખત 20,000નું વળતર માંગેલું હોય એની જગ્યાએ તમે 25,000 કરી શકો, 30,000 કરી શકો, ખર્ચ માંગી શકો છો. તે એવા મુદ્દાઓ તમે શું કરી શકો છો, સુધારા, પક્ષ નિવેદનની અંદર સુધારા તરીકે એડ કરી શકો છો. ઓકે, તો આ કોના પર આધાર રાખે? જજ ઉપર આધાર રાખે, સુધારો કરવો કે ન કરવો. ચાલો, હવે ક્યારે સુધારો ન થાય, ક્યારે ના પાડી દે જજ, એની પણ આપણે વાત કરી દઈએ કે ક્યારે ના પાડે. સૌથી પહેલો પ્રશ્ન, દાવાનું સ્વરૂપ બદલાઈ જાય તેવા કિસ્સામાં ના પાડી દે. દાવાનો સ્વરૂપ કેવું થઈ જાય, સિવિલ મેટરમાંથી ફોજદારી મેટરમાં જતો હોય તો ના પાડી. દાખલા તરીકે બદનક્ષીનો કાયદો આપણે સિવિલ મેટરમાં લખેલો હોય ને પછી ખબર પડે કે આ તો ફોજદારીમાં જતો રહે છે, તો તેવા સંજોગોમાં દાવાનું સ્વરૂપ કેવું થઈ જાય, બદલાઈ જાય છે. તો બદલાઈ જાય તો પછી એવી ચેન્જીસ કરવામાં આવતા નથી, ત્યારે ના પાડી દે.
બરાબર, સુધારો કરવામાં આવતો નથી. બીજું, સુધારો બિનજરૂરી અને ટેકનિકલ હોય, ટેકનિકલ બાબતોમાં ખેંચાઈ જતો હોય આખો, અને બીજો હોય બિનજરૂરી હોય, ફાલતુ હોય, એનાથી કંઈ ફરક નહીં પડવાનો હોય, તો તેવો સુધારો ધ્યાનમાં રાખવામાં આવતો નથી, એને સુધારવામાં આવતો નથી. જેવું હતું તેવું ચલાવી દેવામાં આવે છે. પ્રતિવાદી કાનૂન અધિકારથી વંચિત બની જાય. કાનૂની અધિકાર મીન્સ કે કોર્ટમાં કેસ કરવાનો અધિકાર, એવી કાનૂની અધિકાર છે, એનાથી વંચિત બની જતો હોય, બરાબર. તો તેવા સંજોગોની અંદર પણ શું કરે, જજ ના પાડી દે છે. ચલો, સુધારાથી નવો કેસ દાખલ થઈ જતો હોય. આ સુધારો કરવાથી કેસ આખો બદલાઈ જતો હોય, બરાબર. મેં અહીંયા કહી ગયું કે ભાઈ સિવિલમાંથી ફોજદારીમાં તેવી રીતે અહીંયા કેસ કેવો થઈ જતો હોય, પૈસાનો માંગણીનો થઈ જતો હોય, તો પછી ફ્રોડનો બની જતો હોય, મિલકત પચાવવાનો બની જતો હોય, એવો પણ થઈ જતો હોય સુધારાથી કે ફેરફારથી. ત્યારે પણ જજ શું કરી શકે, ના પાડી શકે છે. તો એ પણ તમારી ધ્યાનમાં રાખવાનું કે સુધારાથી નવો કેસ બની જતો હોય તેવા સંજોગો ના પાડી શકે છે. ચાલો, એ પણ મેં ઉદાહરણ તરીકે લખ્યું છે. બીજું, અરજીની શુદ્ધબુદ્ધિથી ન થાય. જે અરજી કરેલી છે સુધારાની, એ શુદ્ધબુદ્ધિથી નહીં કરેલી હોય, બરાબર, બેદરકારીથી અથવા તો ખોટી રીતે કરેલી હોય, એ જજને ખબર પડી તો પણ શું કરવામાં આવે છે, તો પણ તમારો સુધારો કરવામાં આવતો નથી. તો ક્યારે સુધારો કરી શકાય ને ક્યારે સુધારો ન થાય, ક્યારે હા પાડે ને ક્યારે ના પાડે, એ તમારે અહીંયા લખવાનું છે. પક્ષ નિવેદનમાં સુધારો ક્યારે કરી શકાય, રૂલ નંબર 17માં કહેવામાં આવેલું છે. અહીંયા કરી શકાય ને અહીંયા ના પાડી શકે છે. તો એ તમારે એકાદ બે ઉદાહરણમાં લખવાનું. બહુ ડીપમાં સવાલ પૂછેલો હોય કે આ વિગતો નહીં પૂછેલી હોય, ડાયરેક્ટ પૂછેલો કે સુધારો ક્યારે થાય ક્યારે નહીં થાય, તો તમારે આને ઉદાહરણમાં સમજાવી દેવાનું એક એક બે બે લીટીમાં. પણ ડાયરેક્ટ પૂછેલો તો પછી ડાયરેક્ટ જ લખી દેવાનું, કારણ કે સવાલ પછી લાંબો થઈ જાય. ચાલો, તો અત્યાર સુધી આપણે જોઈ લીધું. હવે આપણો કેસ બાકી છે, કેસ આપણે જોઈ લઈએ એકાદ. અહીંયા કેસ છે જેની અંદર વાત કરેલ છે રમણલાલ વર્સિસ અંબાલાલ, 1988નો કેસ છે. શું છે? રમણલાલ વર્સિસ અંબાલાલ, 1988નો કેસ. એમાં શું કીધેલ છે કે ઘણો લાંબા સમય વીતી ગયો હતો, ત્યારબાદ જવાબમાં સુધારો કરવા માટે અરજી કરી. વાદીએ અરજી કરેલી હતી, બરાબર. પછી પ્રતિવાદીને ટાઈમ આપેલો હતો જવાબમાં સુધારો કરવા માટે કે ભાઈ તમે જવાબ કરી દો. તો એણે જવાબ તો કરી દીધો, પછી એને સુધારવા માટેનો પણ ટાઈમ આપેલો હોય. આપણે ઘરે આવે ને ઓબ્જેક્શન લેવા તો 30 દિવસનો ટાઈમ આપે, તે ચાલકને પણ ટાઈમ આપેલો હતો. આ ભાઈએ શું કર્યું, ટાઈમ વીતી ગયો છતાં પણ જવાબમાં સુધારો કર્યો નહીં, એવું ને એવું રાખ્યો. પછી અરજી કરી કે મારે જવાબમાં સુધારો કરવો છે, બરાબર ને. ત્યારબાદ જવાબમાં સુધારો કરવા માટે અરજી કરી. આ અરજી શુદ્ધ બુદ્ધિના અભાવવાળી દેખાય. જજને શું લાગ્યું કે આનો તો આટલો ટાઈમ આપેલો હતો, આ ભાઈ આટલી અરજી કરી નથી, સુધારો નથી કર્યો, ને કેમ નહીં કર્યો. એટલે જજને લાગ્યું કે કાળું દોડું છે, શુદ્ધ બુદ્ધિ દેખાતી નથી. હમણાં કેમ અચાનક લઈ આવ્યો 1-2 મહિના પછી, બરાબર. તો જજે ના પાડી કે ભાઈ આ સુધારો કરવાની પરવાનગી આપી શકાય નહીં, તો સુધારો ના કરે છે. કારણ કે એને લાગ્યું છે કે ટાઈમ આપેલો છતાં બી એને ટાઈમમાં નથી કર્યું, અને શુદ્ધ બુદ્ધિ મને દેખાતી નથી, બાકી આટલા ટાઈમમાં એ કરી લાવતો યા તો પછી ટાઈમ માંગતે 15 દિવસનો મને સમય આપો, બરાબર. તો આ વસ્તુ છે. તો રમણલાલ વર્સિસ અંબાલાલ કેસની અંદર શું જોવા મળે છે કે અમુક ટાઈમ વીતી ગયા, એની અંદર તમારે સમય મર્યાદાની અંદર શું કરવાની હોય, અરજીનો જવાબ કે સુધારો કરી દેવાનો હોય, તમને ટાઈમ આપેલો હોય તો. જો તમે ન કરો તો પછાડીથી કોર્ટ શું કરશે, એની અરજી રદ કરી દેશે, સુધારો ધ્યાનમાં લેશે નહીં. ઓકે, તો ધ્યાનમાં રાખજો. અહીંયા કીધેલું છે કે સમય મર્યાદા 14 દિવસની, તેમાં સુધારો કરો. 14 દિવસનો સમય મર્યાદા આપેલો હતો એક કેસની અંદર, તે 14 દિવસમાં તમારે સુધારો કરી દેવો જોઈએ. એને પછી 15મો દિવસ થાય તો તમને પછી એ સુધારો કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. તો આ સુધારાને લગતો એક કેસ હતો અંબાલાલ વર્સિસ રમણલાલ 1988નો. ઓકે, હજુ એકાદ કેસ તમારે લખવો હોય તો તમે અહીંયા લખી શકો છો. અને છેલ્લે તમારે શું લખવાનું છે, સમાપન લખવાનું છે. તો અત્યાર સુધી આપણે શું જોઈ ગયા, પ્રસ્તાવના જોઈ ગયા, ઓર્ડર નંબર 6ની વાત કરી, અંદર રૂલ નંબર 16-17 જોયો, પછી પક્ષ નિવેદનનો અર્થ જોયો, અને 4 તરીકે ઉદાહરણ લખવાનું છે તમારે. પછી પક્ષ નિવેદનની અંદર કઈ કઈ વિગતો આવે તો આ બધી વિગતો આપણે જોઈ ગયા છે 6 થી 7 મુદ્દામાં કરારની બધી, અને એના નિયમો પણ આપણે લખી ગયા છે. પછી ક્યારે સુધારો થાય અને ક્યારે ન થાય, તો આપણે ક્યારે સુધારો થાય ક્યારે સુધારો ન થાય, રૂલ નંબર 17ની પણ વાત કરી, એ પણ તમારે લખવાનો. છેલ્લે પછી કેસ લખી દેવાનો છે. તો કેસમાં આપણે રમણલાલ અને અંબાલાલનો 1988નો કેસની પણ વાત કરી ગયા છે. તો એ તમારે તમારા જવાબમાં દર્શાવી દેવાનો. ઓછામાં ઓછા 6 થી 7 પેજ તમારે ભરવા જોઈએ. કયા 12 થી 14 સવાલ માર્કના સવાલ હોય તો. પછી સવાલ લાંબો હોય તો તમારે લાંબો સવાલનો જવાબ પણ લખવો પડે. ઓકે, છેલ્લે તમારે સમાપન લખવાનું છે કે જ્યારે પક્ષ નિવેદન વાદી તરફથી અરજી કરવાની હોય અને પ્રતિવાદી તરફથી કે સામેવાળા જ્યારે જવાબ કરે તો કઈ રીતે જવાબ લખવા, કયા કયા નિયમ મુજબ જવાબ લખવા, અને શું લખવાનું, એ બધી જ વાત ઓર્ડર નંબર 6ની અંદર કરવામાં આવેલ છે, જેની અંદર 1 થી લઈને 18 જેટલા રૂલ્સ આપણને જોવા મળે છે. તો પક્ષ નિવેદન તૈયાર કરવો હોય સિવિલ મેટરની અંદર તો ઓર્ડર નંબર 6નો ઉપયોગ કરવો પડશે. કોણ કરશે? વાદી પણ કરશે અને પ્રતિવાદી એટલે કે સામેવાળા પણ કરશે. એટલે કે અરજદાર અને સામેવાળા બંને શું કરશે, પોતાનો પક્ષ મૂકશે કોની સામે, જજની સામે, અને પછી એના પર ચુકાદો આગળ ચલાવવામાં આવશે. મેટર મુદ્દા ઇસ્યુ ફ્રેમ કરવાની હશે અને પછી આગળ કેસ તમારો ચાલશે. તો આ રીતે પક્ષ નિવેદન એટલે શું,
ની વિગતો શું છે, એમાં સુધારો કઈ રીતે થાય, તો આ સવાલમાં આપણે જોઈ ગયા છે. બીજા સવાલમાં આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.